બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વલ્લભ ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. શ્રી હરિ વડતાલ પધાર્યા છે. હરિનવમીનો સમયો ધામધૂમથી થયો. પછી મહારાજે મંદિરના કામ માટે બ્રહ્માનંદ સ્વામીને તથા શિલ્પીને બોલાવ્યા અને સ્વામીને પૂછ્યું, આટલું મોટું કામ આદર્યું છે, કેમ કરીને ચલાવો છો? ત્યારે સ્વામીએ મહારાજને પોતાની પર્ણકુટી બતાવીને કહ્યું, મહારાજ, આપના પ્રતાપે અમારા મંડળના સાધુ આજુબાજુના ગામોમાં જોડી માગીને અનાજ લઈ આવે છે. એ કોઠીમાં ભરીએ છીએ, કડિયા અને મજૂરોને એમાંથી દાણા આપીએ છીએ. આ ગુણાતીતાનંદ સ્વામી જડ ભરત જેવા જોગીશ તે આ પર્ણકોટીમાં બેસી રાત દિવસ ભજન કરે છે, નવા માણસોને ઉપદેશ કરે છે, આપના મહિમાની અને લીલા ચરિત્રની અને પ્રતાપની વાતો કરે છે, આપના સ્વરૂપની નિષ્ઠા સૌને દ્રઢ કરાવે છે. તેથી તેઓ બધા સત્સંગી બને છે અને સેવા કરે છે. જોબન ભગી તથા હું આસપાસના ગામોમાં જઈ મોટા મોટા અમીન પાટીદારોને મંદિરની વાત કરી નાણાં ઉઘરાવી લાવીએ છીએ. તેમાંથી સૌના પગાર ચૂકવીએ છીએ. આમ કેવળ આપની કૃપાથી આ કામ ચાલતું રહ્યું છે. આ પર્ણકુટીમાં પધારી કોઠી અને પટારા ઉપર હાથ ફેરવજો એટલે એ અક્ષય પાત્ર જેવા બની જાય. મહારાજ સ્વામીની વાતો રસપૂર્વક સાંભળતા હતા. એમના કાર્યમાં પોતાના ઈષ્ટદેવનો મહિમા વધારવાની ધગશ હતી. મંદિર નિર્માણથી સત્સંગના પાયા ઊંડા નાખવાની અને ઉપાસના દ્રઢ કરાવવાની ભાવના હતી. મહારાજે એમને કહ્યું, સ્વામી, તમારા કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે. એટલું કહીને ફરી પૂછ્યું, નારાયણ ગિરિજીની મદદ લીધી નથી? ત્યારે બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કહ્યું, મહારાજ, એ તો સંકટ સમયે લેવાની. જ્યાં સુધી આપની દયાથી કામ ચાલે ત્યાં સુધી બીજો આધાર રાખવો નથી. મહારાજ પ્રસન્ન થયા. મહારાજની ઈચ્છા સમજીને બ્રહ્માનંદ મુનિએ મોટા મંદિરની શરૂઆત કરી દીધી હતી. એટલે મહારાજે હવે મંદિરની નકશી અને શોભા માટેનો ખાસ વિચાર કરી લીધો. મારવાડી શિલ્પી હીરાજીને મહારાજે આ કાર્યમાં મુખ્ય રાખ્યા. એની મદદમાં પુરુષોત્તમ તથા દામોદર અને નડિયાદના કેવળ અને અમદાવાદના કુબેરજીને મૂક્યા. સૌને આશીર્વાદ આપ્યા કે તમારા દ્વારા સર્વોત્તમ મંદિર થશે. હવે જ્યારે 3 શિખરની રચના બ્રહ્મમુનિએ કરી દીધી છે તો એને અનુરૂપ મંદિરની શોભા થવી જોઈએ. પછી મહારાજે વડતાલના મુખ્ય સત્સંગીઓ નરસિંહદાસ, નરોત્તમદાસ, લાલદાસ, ભાઈ બા, રણછોડભાઈ, બેચરભાઈ, જીવાભાઈ, દલાભાઈ, જોરાભાઈ, ધોરીભાઈ, શામળભાઈ, દાજીભાઈ, રામજીભાઈ, કાનજીભાઈ, વસંતદાસ, નારાયણભાઈ, સૌદાસ, દયાળજીભાઈ, ઈશ્વરભાઈ, મૂળજીભાઈ વગેરે મહારાજે કહ્યું કે અહીં મંદિર થાય છે તો તમારે સૌએ સહાયમાં રહેવાનું છે. તેમણે કહ્યું, મહારાજ, આ તો અમારા ગામની શોભા છે,
સત્સંગીનું નાક છે અને આપના સંબંધે મહાતીરથ છે. એની શોભા વધે એમાં અમારી શોભા છે. એની શોભામાં જે બાધા નાખે અમારા કુળનો નહીં. પરંતુ અહીં સાધુ એવા મૂકજો કે મંદિરની આ યાત્રાધામની પ્રતિષ્ઠામાં વધારો કરે. મહારાજ એમની ભાવરાથી પ્રસન્ન થયા અને પછી કહ્યું, સત્સંગમાં સાધુ તો સૌ મણી જેવા છે. મહારાજે સૌને કહ્યું, આપણે કાર્તિક માસમાં એ દેવ પધરાવા છે, માટે ઝડપથી કામ કરાવજો. એટલું કહીને વસોના તુલસીભાઈ તથા દાદા દવેને એમજ સોજિત્રાના ગોકુળભાઈ, પેટલાદના વ્રજલાલ, સિંજીવાડાના બાપુભાઈ અને જગરૂપ બારોટ, ઉમરેઠના રૂપરામ ઠાકર, નિર્ભય રામ અને ડભાણના રઘુનાથ દાસ, બધા હરિભક્તોને વારા ફરતી દરેક માસે અહીં કામ તપાસવા અને જોઈતી મદદ કરવા આવવાની આજ્ઞા કરી. મંદિર નિર્માણની સર્વ વ્યવસ્થા મહારાજે જાતે કરી લીધી. બ્રહ્માનંદ સ્વામીનો ભાર હળવો કર્યો. અક્ષરાનંદ સ્વામી ઉપર થોડોક ભાર મૂક્યો. બધી જ ભલામણ કરી મહારાજ વડતાલથી નીકળ્યા. જોબન પગીને અને ત્યાંના ભક્તોને કહ્યું, પ્રતિષ્ઠા કરવા જેટલું કામ થઈ જાય એટલે અમને ખબર આપજો. એ પ્રમાણે કહી મહારાજ વડતાલથી નીકળ્યા. માર્ગમાં અનેક રસ્તે રોકાતા રોકાતા ગઢપુર પહોંચ્યા. મહારાજ જ્યારે જ્યારે ગઢપુર પધારતા ને ત્યારે જાણે પોતાના ઘરે પધાર્યા હોય ને એવા સ્વસ્થ બની જતા. તેઓ ઘણીવાર કહેતા, ગઢડું મારું ને હું ગઢડાનું. મહારાજના શબ્દોના ત્યાંના વાસીઓની મહારાજ પ્રત્યેની નિષ્કામ ભક્તિનું પ્રતિબિંબ હતું. મહારાજને તો સ્થળ અને કાળનું બંધન નહોતું, પરંતુ પોતાને અતિ પ્રિય એવા ભક્તોના સ્થાનમાં રહેવું, એમની સાથે એકાકાર થઈ જવું, એ અમને ગમતું. ગઢપુરવાસીઓ પણ મહારાજ જ્યારે ગઢપુરથી બહાર હોય ત્યારે એમની લીલાનું અખંડ સ્મરણ અને ધ્યાન કરવામાં રત રહેતા. એમની બધી ક્રિયા ઘેલાના જેવી બની જતી. ખાવા પીવામાં પણ રસ રહેતો નહીં. કેવળ મહારાજના સંબંધે જાણે જીવન ટકાવી રાખ્યું હોય ને એવી એમની અપૂર્વ ભક્તિ હતી. એ ભક્તિના મૂલ્ય મહારાજ ચૂકવતા. હો, ગઢપુર શહેર, દાદાનો દરબાર, આ બધું મહારાજે પોતાનું માન્યું હતું. મહારાજ ગઢપુર પધાર્યા અને સૌના અંતર પ્રફુલ્લિત થઈ ગયા. ગરડામાં મહારાજ બિરાજતા હતા ત્યારે આજુબાજુના પ્રદેશોમાં ફરતા સંતો અને ત્યાંના હરિભક્તો મહારાજના દર્શન કરવા અને સેવા કરવા આવી જતા. હો, હરિભક્તો એક પછી એક આવીને રસોઈ આપતા. મહારાજે એક દિવસ દાદા ખાચરને બોલાવીને કહ્યું, દાદા, અહીં રસોઈઓ તો હરિભક્તો તરફથી નિત્ય આવે છે, પરંતુ આ ઋતુ કેરીની છે. જો કેરીઓ આવે ને તો સંતોને જમાડીએ. દાદા ખાચર આ સાંભળી રહ્યા. આ સાલ એમની વાડીમાં આંબા મોયરા નહોતા. તેઓ તરત જ હરજી ઠક્કર પાસે ગયા ને એને કહ્યું, ગમે એટલું દામ બેસે પણ કેરીના ગાડા મંગાવો. સંતોને રસ જમાડવાની મહારાજની ઈચ્છા છે. લો, હરજી ઠક્કરે દરેક કહ્યું, ભલે બાપુ, પણ આ કામ માટે તો મારે જ જવું પડશે, બીજાનું કામ નહીં. હો, એટલે દાદા ખાચરે કહ્યું, ગમે એમ કરો પણ કાલ સુધીમાં કેરીના ગાડા આપણી વખારમાં ઠલવાઈ જવા જોઈએ. હરજી ઠક્કરે તરત નીકળવાની તૈયારી કરી. એટલામાં મહારાજ એને બોલાવ્યા. તેઓ મહારાજ પાસે ગયા અને મહારાજ એને પૂછ્યું, કારભારી, શી તૈયારી કરી નીકળ્યા છો? કાંઈ પરગામ જવાનું છે? હરજી ઠક્કરે હાથ જોડીને કહ્યું, મહારાજ, નાના બાપુએ કહ્યું છે
એથી આજુબાજુના 2-3 ગામડામાં ફરી ત્યાંથી કેરીઓ લાવી છે. 3 સાલ આપણી વાડીમાં તો આંબા મોયરા નથી. મહારાજ આ સાંભળીને ઈશાન એને કહ્યું, કેરીઓ માટે ગામડે જવાની જરૂર નથી, કેરીઓના ગાડા ચાલ્યા આવે છે. આ સાંભળી કારભારી વિચારમાં પડી ગયા ને એને થયું કે જો હું નહીં જઉં તો દાદા બાપુ કોચવાય છે. એમને વિચાર કરતા જોઈ મહારાજે કહ્યું, નાના બાપુને કહેજો કે મહારાજે ના કહી તેથી ગયો નથી. એટલામાં દાદા ખાચર ત્યાં આવ્યા. એમને કારભારીને અહીં જોયા એથી વિચારમાં પડી ગયા. એને પૂછ્યું, હરજીભાઈ તમે હજુ ગયા નથી? મહારાજે તરત કહ્યું, દાદા કેરીઓના ગાડા ચાલ્યા આવે છે, તમારો ભાવ ભગવાને પૂરો કર્યો છે. વડતાલથી અક્ષરાનંદ સ્વામીએ કેરીઓના 8 ગાડા મોકલાવ્યા છે. તે બીજે દિવસે ગઢપુર પહોંચી ગયા. દરેક ગાડામાં 20થી 30 મણ કેરી હતી. 8 તરીને 24, 240 મણ થઈ. મહારાજે હરજી ઠક્કરને કહ્યું, ગાડા વખારમાં ખાલી કરાવો, 8 દિવસ સુધી રસ રોટલી સંતોને જમાડવા છે. હરજી ઠક્કર મહારાજની આ લીલા જોઈ રહ્યા. દાદા ખાચરની મહારાજ પ્રત્યેની ભક્તિના તેઓ નિત્ય દર્શન કરતા હતા. આજે મહારાજની દાદા ખાચર પ્રત્યેની વત્સલતાના એને દર્શન થયા. એમની આંખમાં આંસુ આવી ગયા. એ વિચાર કરવા લાગ્યા, જે દિવસથી અભલ બાપુએ દાદા ખાચરનું કાંડું મહારાજના હાથમાં હોંપ્યું હતું ને, ત્યારથી મહારાજ દાદા ખાચરની અખંડ સંભાળ રાખતા હતા. છતાં મહારાજ એવું કહેતા કે દાદાના સમર્પણની ભાવનાના મૂલ્ય તો હજુ અણચૂકવ્યા જ રહ્યા છે. મહારાજ ગઢપુર પધાર્યા છે તે સમાચાર સારંગપુર, કારિયાણી, કુંડળ, ખાંભડા આજુબાજુના ગામોમાં પસરી ગયા. એટલે મહારાજના દર્શન કરવા ગામો ગામથી હરિભક્તોના જોત ગઢપુર ઉમટ્યા. મહારાજને હરિભક્તોનો સમૂહ ગમતો. હરિભગતનો સમૂહ હોય તો ઉપદેશની વાતો થાય, હરિભક્તોને પણ અંદર અંદર સદભાવ કેળવાય. મહારાજના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થાય. એ નિષ્ઠાની દ્રઢતાની પરીક્ષા પણ થાય. સમૂહમાં સ્વભાવ ટળે, અંતરદ્રષ્ટિ સિદ્ધ થાય અને સત્સંગના દિવ્ય આનંદનો અનુભવ થાય. કારિયાણીથી બાપુ વસ્તા ખાચર મહારાજના દર્શને આવ્યા. મહારાજના દર્શન કરવા અક્ષરવાડીમાં આવ્યા ત્યારે મોટી ડેલીના બાપુ જીવા ખાચર મહારાજની પાસે બેઠા હતા. વસ્તા ખાચરને જોઈ મહારાજને આનંદ થયો. મહારાજ એને કહ્યું, વસ્તા ખાચર તમારા દર્શનની અમને તાણ હતી, તમે ન આવ્યા હોત ને તો અમે તમને તેડવા માણસ મોકલત. વસ્તા ખાચરને મહારાજનો એમના પ્રત્યેનો આવો ભાવ જોઈ આનંદ થયો. પરંતુ એ જ વખતે જીવા ખાચરે મહારાજને પૂછ્યું, મહારાજ આવડું બધું હેત? મહારાજે હસીને કહ્યું, હા એ એવા છે ત્યારે તો અમને એમના ઉપર હેત થાય છે અને એમના દર્શનની પણ ખેંચ રહે છે. અમારા સ્વરૂપની નિષ્ઠા એના અંતરમાં દ્રઢ છે. અમારા સ્વરૂપમાં દિવ્ય ભાવ છે અને એવા ભાવથી ભક્તિ કરે તેથી એમના દર્શનથી આનંદ થાય છે. જીવા ખાચર આ સાંભળી જ રહ્યા. થોડી વારે જીવા ખાચર ઉઠ્યા. ઉઠતા ઉઠતા વસ્તા ખાચરને કહ્યું, વસ્તા હાલો ડેલીએ ત્યાં ઉતારા કરજો. મહારાજે તરત કહ્યું, અહીં આવ્યા છે તો અમારી ભેગા ભલે રહ્યા હોય. પરંતુ જીવા ખાચર બહુ આગ્રહ કર્યો.
વસતા ખાચર એની મોહબ્બત તોડી શક્યા નહીં. તે ઉઠ્યા, મહારાજને પીગે લાગ્યા. મહારાજે એમના તરફ દ્રષ્ટિ કરી નહીં. એમણે મહારાજને કહ્યું, મહારાજ બાપુનો આગ્રહ છે એટલે મોટી ડેલીએ ઉતારો કરવા જવું છે, ઉતારો કરીને પાછો આવી જઈશ. મહારાજ કાંઈ બોલ્યા નહીં ને વસતા ખાચર ગયા. તે ભાઈ થોડી વારે મહારાજે કહ્યું, અમે વસતા ખાચર નહીં આવે, કારણ કે જીવા ખાચરનું બાપુનું કામ જ એવું, એવા મહારાજના અવગુણ ભરાવે એટલે એની યારે બેઠક થઈ એટલે પૂરું થઈ ગયું. તે સાંભળી મુક્તાનંદ સ્વામી કે મહારાજ એમ કેમ કહો છો? મહારાજે નિશ્વાસ નાખ્યો, ઊંડો શ્વાસ નાખ્યો. એ જ ભાવમાં મહારાજે કહ્યું, જીવા ખાચર અને બુઢા ધાધલના શબ્દોથી ઘાયલ થઈ જઈશ. અમારા સ્વરૂપની નિષ્ઠાની દ્રઢતા તૂટશે ને અમારો અભાવ આવશે. વસતા ખાચર બાપુ જીવા ખાચરના દરબારમાં ગયા. અહીં જીવા ખાચરે એમની સારી સરભરા કરી, અમૃતમય ભોજન જમાડ્યા અને પછી ડેલીએ ડાયરામાં સૌ બેઠા. બુઢો ધાધલ વસતા ખાચરની સેવામાં ખડે પગે હતો. ધીરે ધીરે એને વાત શરૂ કરી. વસતા બાપુ, મહારાજ તમારા વખાણ કરે છે અને તમારા દર્શને એમને આનંદ થાય છે. એ બધા શબ્દોનો મર્મ તમે સમજ્યા? વસતા ખાચર મૂઢ બની આ શબ્દો સાંભળી રહ્યા. ત્યારે પગ દાબતા દાબતા બુઢા દાદલે ફરી કહ્યું, મોટા બાપુ, વસતા બાપુ તો ભોળા છે એટલે લાંબી બુદ્ધિ પોગાડે નહીં. વસતા ખાચર આ અસંબદ્ધ વાતો સાંભળી આભા બની ગયા. જીવા ખાચરે એમની મૂંઝવણ પારખી લીધી. એમણે બુઢાને ઈશારો કર્યો, એણે આગળ ચલાવ્યું, આગળ વાત કરી. આ ધરમકુળ આવ્યું દાદાના દરબારમાં. દાદાના દરબારનો કેટલોક ભાગ મહારાજે કબજે કરી લીધો ને ધરમકુળને રહેવા આપી દીધો. વળી સાંભળ્યું છે કે દાદાનો ગરડામાં જે ભાગ છે એના 2 ભાગ કરી મહારાજે એમના બંને ભાઈઓને એમાંથી એક એક ભાગ આપી દેવાના છે. હવે જો ચડાવે એ વાતો કેવી કરે. દાદો તો મૂર્ખ છે, પણ બીજા તમારા જેવાને મહારાજ આમ વખાણ કરી ભોળવીને ગરાસ પડાવી લે છે. મને તો આ બધા એંધાણ કાંઈ સારા લાગતા નથી હો. આપણે ભગવાન કહીને એમને મોટા કરી દીધા એટલે એમણે આપણી ભોળપનો લાભ લઈને પોતાનું કુળ બોલાવી પગ પોળા કરવા માંડ્યા છે. વસતાના અંતરમાં આ શબ્દો પેઠા અને એનું અંતર દોડાવવા માંડ્યું. બુઢા દાદાલે ફરી ઝેર રેડ્યું. બાપુ, અમૃત જેવા વેણથી કાઠીઓને ભોળવીને એને પથારો લંબો પાથરી દીધો છે. હવે જો બધા કાઠી ભાયા તો જાગશે તો વગર ધીંગાણે સૌના ગરાસ આ પૂરબીઓ ભગવાન પડાવી લેશે. એમને કેટલો ઘસારો આપે છે. દિવાળી અન્નકૂટ બધું રંગે ચંગે તમારે ત્યાં ઉજવે, ભક્તોને તેડાવે અને તમારે ખર્ચે મોટપ પામે. લો, તમારા ખર્ચે સ્વામિનારાયણ ભગવાન મોટા થયા. વસતા ખાચરની નજર સમક્ષ પોતાને ત્યાં કરેલા દિવાળી અને અન્નકૂટના ઉત્સવો તરવા લઈ ગયા. આ વાત કરવા માંડ્યા ને એમ બધી વાત એને સાંભળવા એટલે આમ જ થાય છે મારું. હજારો હરિભક્તો સંતોથી કારિયાણી ગામ એની સીમ ઉભરાઈ જતી. મહારાજ મંચ ઉપર બેસી સૌને દર્શન દેતા, વાતો કરતા અને ભક્તો એમની જય બોલાવતા. એમને થયું, ઘસારો હું ખમું અને વાહ વાહ એમની થાય. વિમુખની વાતના શબ્દો માણસને કેટલા અસર કરતા હોય છે. કેટલા મહિમાવાળા હતા, કેવા હતા. પણ ઓલો બુઢો દાદા અને જીવા ખાચરે વાત કરી
તો પરિવર્તન આવવા માંડ્યું. વિચાર કરો. તેના અંતરમાં મંથન શરૂ થયું. એના મોઢાના ભાવ ઉપરથી જીવા ખાચર સમજી ગયા. એટલે હમણાં હવે આટલે જ વાત રાખી, બીજું ઝેર બપોર પછી પાવાનું રાખો. આંખના ઈશારાથી બુઢા ધાલને એને મૂંગા રહેવા કહી દીધું. સાંજે મહારાજ એને બોલાવ્યા, પાર્ષદ મોકલો. પાર્ષદે આવીને કહ્યું, મહારાજે કહ્યું છે કે ઉતારો ત્યાં રાખવાનો છે, માટે ઘોડી લઈને આવો. એટલું કહીને પાર્ષદ ગયો. તરત જીવા ખાચર કહ્યું, જોયું ને, અહીં ઉતારો રાખ્યો એ એમને ન ગમ્યું. એમની ચાલ જ આવડી છે. વસતા ખાચર કાંઈ બોલી શક્યા નહીં, નીચું જોઈ રહ્યા. એમણે થોડી વારે કહ્યું, હું જરા દાદાના દરબારમાં જઈ આવું. હા જાઓ, હજી વધુ સ્વાદ લેવો હોય, વધુ પગ પેસારો કરાવવો હોય તો પધારો, પણ આ શબ્દો સંભાળી રાખજો. બુઢા ધાધલે અડધી આંખ મીચતા કહી દીધું. વસતા ખાચર ચાલતા દાદાના દરબારમાં ગયા. મહારાજ પાસે આવ્યા ને એટલે મહારાજે પૂછ્યું, ઘોડી લઈને આવ્યા છો કે એમને એમ? એમણે કહ્યું, કાલે તો કારિયાણી પાછું જવું છે, તે એક દી માટે વળી ક્યાં ઉતારો ફેરવવો. એટલું કહીને એને ત્રાસી નજરે મહારાજ સામું જોઈ. મહારાજ આ શબ્દો સાંભળી ઉદાસ થઈ ગયા. એને લાગ્યું કે આ જીવ હવે જરૂર મોક્ષના માર્ગથી પડશે. જીવા ખાચરના ચાકર બુઢા ધાધલ હજી ઝેર રેડવામાં બાકી રાખશે નહીં. મહારાજે નિશ્વાસ મૂકતા કહ્યું, ભલે તમારો વ્યવહાર રહ્યો એટલે તમને ઠીક લાગે એમ કરો, પણ ત્યાંની વાતમાં બહુ ઊંડા ઉતરશો નહીં. મહારાજે આ શબ્દો કહ્યા અને વસતા ખાચરના અંતરમાં પેઠેલું વિષ વધુ પ્રબળ બન્યું. એને બુઢાના શબ્દો સાચા લાગ્યા. એને લાગ્યું કે મહારાજ ઝાડ પ્રસારતા જાય છે, તે કાંઈ પણ બોલ્યા નહીં. થોડી વાર મૌન છવાયું અને પછી વસતા ખાચર ઉઠ્યાને કહ્યું, હું જાઉં છું. મુક્તાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, દાદા ખાચર તથા અન્ય સભાજનો આ જોઈ રહ્યા. વસતા ખાચર ગયા ને એટલે મહારાજે કહ્યું, વસતાના અંતરમાં વિષ રેડાઈ ગયું છે, થોડું બાકી છે, તે હજુ હવે રેડાય છે. વસતો હવે દાદાના દરબારમાં અમારા દર્શને નહીં આવે. બીજે દિવસે વસતા ખાચર મહારાજને મળ્યા સિવાય કાર્યાણી ચાલ્યા ગયા. મહારાજને ખબર મળ્યા. મહારાજ વધુ ઉદાસ થઈ ગયા. સત્સંગના સ્તંભ જેવા માચા ખાચરના ભત્રીજા માચા ખાચરને યોગે સત્સંગમાં મોટેરા થઈ ગયા હતા. જીવ રંગાઈ ગયો હતો. હવે કુસંગની ઝાડમાં ફસાઈ ગયો અને મોક્ષ બગાડી રહ્યા છે. મહારાજ બોલ્યા, ભગવાનનો એકાંતિક ભગત ધર્મમાંથી આ મોક્ષ માર્ગમાંથી પડે એ જ એનું મૃત્યુ છે. દેહ કરીને મરવું એ મૃત્યુ નથી. ત્યાં બેઠેલા સૌ આ શબ્દોનો મર્મ સમજી ગયા. થોડી વારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, વસતા ખાચર એ તો આપણા ખાતાનો જીવ છે, એને નરકમાં જવા દેવાય નહીં. એટલું કહીને ભગુજીને કહ્યું, કાલે સવારે આપણે કાર્યાણી જવું છે. દાદા ખાચરને પણ કહેજો કે તૈયાર થઈ જાય. બીજે દિવસે વહેલી સવારે મહારાજ, મુક્તાનંદ સ્વામી, બે સંતો, દાદા ખાચર, થોડા પાર્ષદોને લઈને કાર્યાણી જવા નીકળી ગયા. મહારાજ ક્યાં પધારે છે એ વાતની દરબારમાં કોઈને ખબર પડવા દીધી નહીં. સૂરજ ઉગતા મહારાજ કાર્યાણી પહોંચી ગયા. એ વખતે વસતા ખાચર સ્નાન આદિ ક્રિયાથી પરવારી ગયા. ગોખલામાં મહારાજે આપેલી ધર્મ ભક્તિ અને પોતાના સ્વરૂપની તથા નરનારાયણ દેવની છાપો નિત્ય પૂજાને અર્થે રાખી હતી.
તેઓ મૂર્તિઓ સમક્ષ ઊભા હતા. મનમાં મંથન થતું હતું. બુઢા ધાધલની કહેલી વાતમાં બાપુ જીવા ખાચરની અનુમતિ હશે જ. બાપુ જીવા ખાચર બુદ્ધિશાળી પુરુષ છે. ભાવનગરના નરેશ પણ એમને સન્માને છે. તેથી એમનું માનવું ખોટું હોય નહીં. વસ્તા ખાચર આ વિચારના વમણમાં અટવાયા હતા કે ગોખલામાં મૂર્તિ રાખી છે એની હવે પૂજા કરવી કે જગતના ભોળા માનવોને ભરમાવા માટે ભક્તિની ભ્રમજાળમાં પડ્યા રહેવું. આવો વિચાર આવો મીડિયા. એટલામાં મહારાજ ઓરડામાં પધાર્યા. બોલ્યા, વસ્તા ખાચર, ભોળા માનવીને ભરમાવા માટેની આ ભક્તિની ભ્રમજાળ નથી હો. આ તો ભક્તિની જાળ ભોળા માનવીને જગતની જંજાળમાંથી મુક્ત કરી એનું કલ્યાણ કરવા માટે બિછાવી છે. આ સાંભળી વસ્તા ખાચરે આશ્ચર્યવત પાછળ જોયું. મહારાજ બોલી રહ્યા હતા. એના જ અંતરના વિચારો મહારાજ કહી રહ્યા હતા. એને વિચાર આવવા લાગ્યા, બુઢા દાદલે કયા પ્રમાણે આ માયાવી પુરુષ છે એ કાઠીઓના ગરાસ પડાવવા એવા છે કે તેથી કંઈક અધિક છે. મહારાજે એના સામું જોઈને ઈશાને કહ્યું, બાપુ, કાઠિયાવાડની નાની રિયાસતના કાઠીઓના ગરાસ પડાવી લેવાનો અમારો ઈરાદો હોત ને તો ધરમપુરના રાણી માતા અમને રાજ્ય સોંપતા હતા. તે કેમ અમે ઠોકરે માર્યું? તમારી રિયાસત તો 2 કે 5 ગામની હશે, પણ એના તાબામાં 500 ગામ હતા. ધરમપુર નીચે 500 ગામ હતા. વસ્તા ખાચરે મહારાજના શબ્દોથી ફરી આંચકો અનુભવ્યો. મહારાજ અંતરમાં બે ઉઠેલા વિચારો એ જ શબ્દો અત્યારે મહારાજ કહી રહ્યા. આ તે કેવળ પૂરબિયા બ્રાહ્મણ છે કે તેથી કંઈક વિશેષ એનું હૃદય વલોવાવા લાગ્યું. મહારાજ બહાર આવી ઓસરીમાં બિછાવેલા ઢોલિયા ઉપર બિરાજી ગયા. સામે મુક્તાનંદ સ્વામીને સંતો બેઠા. દાદા ખાચર પણ પાસે બેસી ગયા. વસ્તા ખાચર ધીરે ધીરે ઓરડીમાંથી બહાર આવ્યા અને એનું મુખ પૃથ્વી તરફ ઢળેલું હતું. તેણે મહારાજને હાથ જોડ્યા. મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો, મને બુઢા દાદલે ભરમાયો. એના શબ્દોમાં બાપુ જીવા ખાચરની પણ મેં અનુમતિ જોઈ. મહારાજ, અમે તો જીવ કહેવાય, વળી અભણ, જ્ઞાનની વાતમાં ઊંડી હૂજ પડે નહીં, તેથી અંતર ભમી ગયું હતું, પણ આપે મને ઉગાર્યો. મારું અંતર પકડી લીધું, મારા વિચારો જાણી સમાધાન કરી લીધું. મારું અંતર હવે ચોખ્ખું થઈ ગયું. મહારાજ, મને આશીર્વાદ આપો કે આપના સ્વરૂપમાં ક્યારે મનુષ્ય ભાવ ન આવેલો. મહારાજ એના શબ્દોથી રાજી થયા. એને કહ્યું, આશીર્વાદથી એ ન થાય વસ્તા બાપુ, એ તો સમજણ કેળવવાથી, સમાગમ કરવાથી અને કુસંગથી દૂર રહેવાથી થાય છે. લો, અમે તો તમને મોટી ડેલીએ જવાની ના કહી હતી, પણ તમે મોહબ્બત મૂકી શક્યા નહીં. હા મહારાજ, આપની આજ્ઞા લોપી ત્યાં ગયો અને બુઢા દાદલના શબ્દોએ મને ઘાયલ કરી નાખ્યો. લો, વસ્તા ખાચરે અશ્રુભીની આંખે 2 હાથ જોડીને કહ્યું, દાદા ખાચર, આ બધું અત્યાર સુધી શાંતિથી સાંભળી જ રહ્યા હતો, પરંતુ બુઢા દાદલની વાત આવી ત્યારે એમનાથી રહેવાનું નહીં. એમણે કહ્યું, વસ્તા, કોઈનામાં નહીં ને આસુરી બુદ્ધિવાળા બુઢા દાદલના વચનમાં તમને વિશ્વાસ આવી ગયો? સુરા, આપા, ભોળા, બોટાદના દાહા બાપુ મૂરખ, આ બધા કાઠીઓવાળા ખુમાણ અને ખાચરો અત્યારે તો મહારાજના સંબંધે બ્રહ્માનંદને હિલોડે ચડ્યા છે અને તારા અંતરમાંથી મહારાજનું ભગવાન પણ આથમી ગયું. તું તે શું સમજ્યો? બુઢા દાદલ તો મહારાજ પાસે રહીને અત્યાર સુધી 100 મણ પ્રસાદી મહારાજની ખાઈ ગયો હશે,
પરંતુ ધર્મકુંડને ત્યાં મહારાજ જમવા જાય ને તેને ત્યાં ન લઈ જાય એટલે એને મહારાજનો અભાવ આવ્યો. લો, અત્યાર સુધી મહારાજ એને થાળ દરરોજ જમાડતા, પણ ઓલા ધર્મકુળ આવ્યું એટલે મહારાજ પાસે એમને ત્યાં જમવા જાય. એમાં બરોબર આને જીવા ખાચરનો યોગ થઈ ગયો અને જીવા ખાચર બુઢા ટાદલને એવો ભરમાયો, એવો મહારાજનો અભાવને અવગુણ ઘાલી દીધો તે એ જીવા ખાચર જેવો થઈ ગયો. બોલો, મહારાજ કે અમારા થાળની 100 મણ હાકર ખાઈ ગયો તોય પણ એને અમારો ગુણ ન આવ્યો. લો, બાપુની ડેલી બુઢો દાદલ બેઠો હોય, કોઈ પણ દાદાના દરબારમાં મહારાજના દર્શન કરવા માટે હરિભક્તો અહીંયા નીકળે એટલે બેવારે એની પાસે અને એવી વાતો કરે, મહારાજની પાસે જાય નહીં, બારોબાર ઘર ભેગો થઈ જાય. મહારાજની સેવામાંથી નીકળી ગયો અને મોટી ડેલીવાળા એને હાંગીરો. જીવા ખાચરની ડેલીને મોટી ડેલીવાળા કહેવાતા. આ એક નમાલા માણસના શબ્દો ઉપર તને મહારાજના મનુષ્ય ભાવ આવી ગયો? દાદા ખાચરે કીધું. હો, વસતા બાપુ. વસતા ખાચર નીચું મોં રાખીને સાંભળી જ રહ્યા હતા. તરત કહ્યું, દાદા તું સાચું કહે છે. એને મને એવા જ વેણ કહ્યા ને કે મહારાજ ધર્મકુળને કાઠીઓનો ગરાસ આપી દેવાના છે. મુક્તાનંદ સ્વામીને પણ આ ઘટના આશ્ચર્યજનક લાગી. 24 કલાકમાં આ શું બની ગયું? વર્ષોથી પાકી કરેલી નિષ્ઠા આમ એકાએક કેમ ઓસરી ગઈ? એમણે વસતા ખાચરને કહ્યું, વસતા બાપુ, જે કોઈ મહારાજ વિરુદ્ધ અવળા શબ્દો નાખે તો ગમે એટલી મોહબ્બત હોય પણ ત્યારે તેવાની મોહબ્બત તોડી નાખવી જોઈએ, નહીં તો આપણું કલ્યાણ બગડી જાય અને મનુષ્ય જન્મ મળ્યાનો હેતુ માર્યો જાય, ફેરો ફોગડ થાય. વસતા ખાચરનું અંતર પશ્ચાતાપથી બળવા લાગ્યું. આ સુરવીર કાઠી અત્યારે આધ્યાત્મિક બળ વગર નિસ્તેજ બની ગયો હતો. મહારાજે એને પુનઃ સતેજ કરી દીધો ને કહ્યું, બાપુ વસતા ખાચર. તરત જ વસતા ખાચર કહ્યું, મહારાજ તમારે મને એવું ન કહેવું, ફક્ત વસતો જ કહેવું. મહારાજે ઈશાન પાસે કહ્યું, હવે તમારું અંતર ચોખ્ખું થઈ ગયું છે, માટે ફરીથી ગઢપુર આવો ને તો દરબારમાં ઉતારો રાખો અને બીજે ક્યાંય જાઓ તો પણ ખરી નિષ્ઠાવાળાના સંગે રહેજો, તો તમારો સત્સંગ નિર્વિઘ્ને પાર પડી જશે. એટલું કહીને મહારાજ ઉઠ્યા. એટલે વસતા ખાચર કહે, મહારાજ થાળ જમીને જાઓ. મહારાજે કહ્યું, આજે નહીં, આજે નહીં. ગઢડામાં કોઈને કાંઈ કહ્યું નથી ને એટલે વિશેષ મોડું થાય ને તો બધા ગોતવા નીકળે. એમ કહીને મહારાજે માણકીનું પલાણ સરખું કર્યું, છલાંગ મારીને સવારી કરી. તરત માણકીએ ગઢડાની વાટ પકડી. મુક્તાનંદ સ્વામી અને સંતો દાદા ખાચર પણ મહારાજ સાથે નીકળી ગયા. મહારાજ ગઢપુર પધાર્યા ત્યારે દિવસ સારી રીતે ચડ્યો હતો. દરબારમાં સૌ વિસામણમાં પડી ગયા હતા. મહારાજ ક્યાં ગયા? ફરી કાંઈ રીસાવાનું પ્રકરણ તો શરૂ નથી કર્યું ને? મુકુંદ બ્રહ્મચારી પણ અક્ષરવડીમાંથી દરબારમાંથી અક્ષરવડીમાં આટા મારતા હતા. મહારાજ પધાર્યા, એમનું અંતર હેઠું બેઠું, સૌના હૈયા પણ ટાઢા થયા. બધા પૂછવા લાગે, મહારાજ આટલા વહેલા ક્યાં ગયા હતા? પરંતુ કોઈએ કાંઈ સ્પષ્ટ જવાબ જ ન આપ્યો. મહારાજે સૌને આજ્ઞા કરી હતી, કાર્યાણીની વાત કોઈને કરવી નહીં. વસતા બાપુને દેશકાળ આવી ગયો પણ તરત ટળી ગયો, માટે એ વાત બહાર પાડવી નહીં, વસ્તાની ફજેતી થાય એવું કરવું નહીં. તેથી ગઈકાલના પ્રસંગની વાત ત્યાં દટાઈ ગઈ. મારા દરબારમાં આવી. દરબારના ઉગમણા બહારની ઓરડે સોમાબાઈના ઓરડાની વસરીમાં દક્ષિણાભિમુખ કરીને બિરાજમાન થયા. તેમની પાસે મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, વડતાલથી મંદિરના કામકાજના સમાચાર આપવા આવેલા બ્રહ્માનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી અને અન્ય સંતો પણ હતા. એટલામાં મહારાજ માટે મૂળજી બ્રહ્મચારી થાળ લઈ આવ્યા. મહારાજ સન્મુખ થાળ મૂક્યો.
મહારાજે એમની સામું જોઈને કહ્યું, અક્ષરવડીમાંથી થાળ લાવો હતો ને? બ્રહ્મચારી મૂંઝાયા પણ તરત બોલ્યા, મહારાજ આ બધા સંતોને આપણા દર્શનનો લાભ મળતો રહે અને વળી પ્રસાદી પણ મળે એથી થાળ અહીં જ લાવ્યો. મહારાજ આ સાંભળી એસા એને કહ્યું, બ્રહ્મચારીને નથી પ્રસાદીનો લોભ કે નથી દર્શનની આકાંક્ષા, એ તો સેવામાં મસ્ત છે. જેવો અમારો મહિમા સમજે છે એવો સંતો અને હરિભક્તોનો પણ મહિમા સમજે છે. એટલું કહીને મહારાજ જમવા લાગ્યા. જમતા જમતા સામે બાવળ હતો. એના સામે દ્રષ્ટિ મહારાજને ગયો. પછી હસતા હસતા બોલ્યા, આ સમયે આ બાવળિયાના પણ મોટા ભાગ છે કે પુરુષોત્તમ નારાયણની એના ઉપર દ્રષ્ટિ પડી ગઈ. વળી થોડી વારે ફરી કહ્યું કે આ લીંબતરું એના પણ અતિ મોટા ભાગ્ય. અમે એની નીચે બેઠા, સભા કરી, એના છાયામાં અનંત પ્રકારની લીલા કરી. સંતો સૌ ખૂબ જ રસપૂર્વક આ સાંભળી રહ્યા હતા. મહારાજ જમતા જાય ને બોલતા જાય, તમારા જેવા સંતો, આ હરિભક્તો અને આજે અમારા સંબંધમાં જે આવ્યા એ સૌના પરમ ભાગ્ય છે. અરે પશુઓ જેનું દૂધ દહીં અમે જમ્યા છીએ, જે ઝાડના ફળ અને ફૂલ અમારા ઉપયોગમાં આવ્યા છે એ સર્વે અતિ ભાગ્યશાળી છે અને સૌનું એક જન્મે કે બીજા જન્મે જરૂર કલ્યાણ થશે. એ સાંભળે મુક્તાનંદ સ્વામી કહે, મારે હજુ બીજો જન્મ લેવો પડશે? મહારાજે હસતા હસતા કહ્યું, અમારા સ્વરૂપનો તત્વે સહિત જેને નિશ્ચય થયો હશે તેનું તો આ જન્મે કલ્યાણ થઈ જશે. એટલું કહીને મહારાજ બોલ્યા, સાંભળો, તમારા સૌના અતિ મોટા ભાગ્ય છે તે તો સાચું, પરંતુ અમારી રુચિ પણ સમજવી પડશે. અમને જે ગમતું હોય એ કરવું, જે ન ગમતું હોય એ ન કરવું. મહારાજ પાણી પીવા અટક્યા, બ્રહ્મચારી પણ પીરસતા અટક્યા. એટલે મહારાજે હસીને કહ્યું, જુઓ આ બ્રહ્મચારી અમારી કેવી રુચિ જાણે છે. અમે પાણી પીએ છીએ એટલે પીરસતા નથી. કઈ વાનગી કેટલી જોઈશે એ અમારી મરજી જાણીને પીરશે. એટલું કહીને મહારાજે ચડું કર્યું. બ્રહ્મચારી આથી મહારાજ સામે જોઈ રહ્યા. મહારાજ ઈશાન પછી બોલ્યા, સાંભળો, અમને 3 વાત ગમતી નથી. એક તો મનમાં અકળ રહે અને કોઈને નમે નહીં. બીજું, પોતાની જાણે મોટા થવાનું કરે. અને ત્રીજું, સંત કે હરિભગતનો દ્રોહ કરે. આ 3 વાતમાં અમારી પ્રસન્નતા નથી. માટે ભગવાનના ભક્તે સદા માન રહિત અને સરળપણે વર્તો. આટલી વાત કરીને મહારાજ ઉઠ્યા. બ્રહ્મચારીએ મુખવાસ આપ્યો. પછી મહારાજે કહ્યું, આ સત્સંગમાં અમૃત છે પણ વિષ પણ છે. મંથન કરીએ ત્યારે બંને નીકળે. અમૃત પીને અમર થવું પણ વિષના પારખા ન કરવા. મહારાજની આ વાત મુક્તાનંદ સ્વામી દાદા ખાચર સમજી ગયા. બીજાને મહારાજનો વાક્ય ઉપદેશના સૂત્ર જેવું લાગ્યું. થોડા દિવસ બાદ જંબુસર બારાના શ્રી ગામના હરિભક્તો ગઢપુર આવ્યા. મહારાજના દર્શન કર્યા. એમના પંથકમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ સત્સંગ કરાયો હતો. બધી વાત કરી. મહારાજને એમને કહ્યું, અમારે અમારા ગામમાં કથા કરાવી છે, તો વિજ્ઞાનાનંદ સ્વામીને મોકલો તો ભાગવતની કથા થાય અને મુમુક્ષુઓને લાભ મળે. મહારાજે એની વાત સાંભળી. વિજ્ઞાનાનંદ સ્વામીને બોલાવ્યા. તેઓ આવ્યા એટલે મહારાજે એમને કહ્યું, તમારે આ હરિભક્તો સાથે શ્રીગામ જવાનું છે. શ્રીગામ જંબુસરમાં આવ્યું. ત્યાં એમને ભાગવતની પારણ કરાવી છે. વિજ્ઞાનાનંદ સ્વામી આ સાંભળી હાથ જોડીને કહ્યું, મહારાજ, ભાગવત હું ભણ્યો છું પણ કથા કરવા જેટલી આવડત અને બુદ્ધિ નથી. મહારાજ એમની દિનવાણી સાંભળી પ્રસન્ન થઈને કહ્યું, સ્વામી, અમારી આજ્ઞાથી તમારે જવાનું. બુદ્ધિ શક્તિના દાતા અમે છીએ, માટે નિધડક બનીને જાઓ. વિજ્ઞાનાનંદ સાંભળી મહારાજની આજ્ઞા હતી એટલે અમે એમને ગયા વિના છૂટકો જ નહોતો. હાથ જોડીને મહારાજને કહી, મહારાજ, આપની આજ્ઞા છે તેથી હું જઈશ, પરંતુ આપ મને આપના ચરણારવિંદ છાતીમાં આપો. તેથી દિવ્ય ચરણ કમળના દર્શન કરતાં કરતાં કથા કરી શકું.
એમના આવા ભક્તિભાવથી મહારાજ પ્રસન્ન થયા. તરત કેસર મિશ્રિત ચંદન મંગાવ્યું, પોતાના બંને ચરણ એમાં બોળી સ્વામીની છાતીમાં અંકિત કર્યા. સ્વામી આ દિવ્ય સ્પર્શથી કૃતકૃત્ય થઈ ગયા. એમને લાગ્યું કે એક નવા ચૈતનનો એના શરીરમાં સંચાર થયો. તેણે મહારાજને પૂછ્યું, મહારાજ ક્યારે નીકળવાનું? કાલે થાળ જમીન જજો. મહારાજે કહ્યું. લો આ રીતે શ્રી ગામમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. એટલે મહારાજે એમને કથા કરવા માટે મોકલ્યા. સહજાન સ્વામી મહારાજની જય.